समाचार खेड़ाथी नडियाद शहर में धोधमार वरसाद। नडियाद में 2 इंच वरसादथी पाणी भराया। अंडरपास में पाणी भराता वाहन चालको अटवाया। डभाण रोड कलेक्टर कचेरी रोड पर पाणी भराया। संत राम मंदिर रोड रबारी कॉलोनी में पण पाणी भराया छे। तो खेड़ा में अनराधार वरसाद वरसी रह्यो छे। केटलाक एवा विस्तारो छे के ज्यांथी पाणी नथी ओसरी रह्या। मेघराजा विराम लई ले तेम छतां पण पाणीनो जमावड़ो थवाना कारणे नागरिको परेशान थया छे। નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને આ સમસ્યાઓ જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી ખેડા જિલ્લાના નડિયાદ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। નડિયાદની અંદર સામાન્ય વરસાદમાં જ જે નગરપાલિકાની જે કામગીરી છે તેની પોલ ખુલ્લી પડી છે। અત્યારે જો ઊભો છું મારી પાછળ તમે જોઈ શકો છો શ્રેયસ ગંડાળું છે, જે શ્રેયસ ગંડાળાની અંદર અત્યારે પાણી ભરાઈ જવાના કારણે આગળ અત્યારે વાહન વ્યવહાર બંધ કરી દેવાનો છે। જો કે બીજી બાજુ અત્યારે હાલમાં પણ કેટલાક વાહન ચાલકો પોતાના જોખમે પસાર થઈ રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો 2 ઇંચ જેટલા વરસાદની અંદર આ સ્થિતિ સર્જાઈ છે। જો વધુ વરસાદ પડે તો હજુ પણ નડિયાદના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે। નડિયાદની મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકારે નડિયાદનો રબારી કોલોની વિસ્તાર છે તેની તેમજ જે સંત રામ મંદિર રોડ છે, કલેક્ટર કચેરી છે, આ તમામ વિસ્તારોમાં પાણી ભરવાના શરૂ થઈ ગયા છે અને બીજી બાજુ હજુ પણ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રકારે જો વરસાદ વરસે તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ વધુ પાણી ભરાઈ શકે છે અને જેના લીધે અત્યારે જે વાહન ચાલકો છે મુશ્કેલીમાં મુકાયા છે અને જો હજુ પણ આ પ્રકારે વરસાદ વરસશે તો પછી જે નીચાણવાળા વિસ્તારો છે પરિસ્થિતિ બનશે તેવી પરિસ્થિતિ અત્યારે લાગી રહી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા। समाचार छोटाउदेपुरथी भारे वरसादथी कोतरोमां पूर आव्या। पावीजेतपुરના વાવડી ગામે વિદ્યાર્થીઓ ફસાયા। સ્થાનિકોએ વિદ્યાર્થીઓને કોઝવે પસાર કરાવ્યો। ગામ અને શાળા વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। જીવના જોખમે વાલીઓ વિદ્યાર્થીઓને શાળાએ મોકલી રહ્યા છે। તો કઈ રીતે પાણી ભરાયા છે તેની આપ તસવીરો જુઓ। કોઝવે છે જે સંપૂર્ણપણે ગરકાવ થઈ ચૂક્યો છે। સામેની પેલે પાર શાળા આવેલી છે અને ગામની એક તરફ વિદ્યાર્થીઓના ઘર છે। ઘરથી શાળાએ જવું એક મોટું ટાસ્ક, એક મોટો પડકાર વિદ્યાર્થીઓ માટે। હવે શાળાએ તો જવું જ પડશે એવી સ્થિતિ અને એટલે જ માનવ સાંકળ રચીને સ્થાનિકોએ વિદ્યાર્થીઓને સ્કૂલે પહોંચાડ્યા। હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ। ડાંગ જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું। નળગચોંડથી ઘોડવહડને જોડતો અંબિકા નદી પરના જીવના જોખમમાં મૂકીને ગામના ખેડૂતો નદી પસાર કરતા જોવા મળ્યા। જિલ્લામાં 10 થી વધુ કોઝવે ઊંડા પાણીમાં ગરકાવ થતા 15 થી વધુ ગામો પ્રભાવિત થયા। પંચાયત હસ્તકના 10 માર્ગો અને કોઝવે ઓવરટેપિંગ થવાના કારણે બંધ થયો છે। ડાંગ જિલ્લાના 15 જેટલા ગામો સંપર્ક વિહોણા બનતા હજારો લોકોના જનજીવન ઉપર અસર પડી છે। ઈડર પંથકમાં વરસેલા વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વરસાદી પાણીનો જમાવડો। હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને સગાઓ પરેશાન થયા। ઢીંચણસમાં પાણી ભરાતા વાહન ચાલકોની સાથે સાથે લોકોની પરેશાની વધી ગઈ। હાલ તો પાણીના નિકાલ માટે પ્રયાસ તેજ કરાયા છે। સમાચાર સુરતથી ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે વહેતી થઈ। સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદી ખેડૂતો માટે જીવાદોરી સમાન। મોટા બોરસરા ગામે સિઝનમાં 6ઠી વખત ઓવરફ્લો થયો। માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબ્યો। તો કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે। બીજી તરફ બેરલ કોઝવે જે નદીના પાણીમાં ગરકાવ થયો હતો। ઉપરવાસમાંથી ભારે વરસાદ આવતા જ બેરલ કોઝવેની આ સ્થિતિ સર્જાઈ છે। માંગરોળના મોટા બોરસરા ગામે આ કોઝવે તૈયાર કરાયો હતો જે પાણીમાં ડૂબ્યો છે। સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। શેઠી વેલાછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો। ગઈકાલે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના પગલે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે। સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। હવામાન વિભાગે સુરત જિલ્લા તેમજ શહેરી વિસ્તારમાં રેડ એલર્ટ આપ્યું છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। હવામાન ખાતા દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે।
બારડોલી, મહુવા, ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ. ઓલપાડના કીમ સહિત આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ. કીમ સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા. ઉત્તર, મધ્ય અને દક્ષિણના જળાશયો છલકાયા. રાજ્યની જીવાદોરી સરદાર સરોવર 93% ભરાવ. પંચમહાલના પાનમ ડેમના દરવાજા ખોલાયા. ધરોઈ ડેમના પણ વધુ 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. અરવલ્લીનો માઝમ, સુરતનો આમલી ડેમ છલકાવ. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદથી ઉત્તરથી લઈ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જળાશયો છલકાયા છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ 93% ભરાયો છે. તો મધ્ય ગુજરાતનો પાનમ ડેમ, જેના 2 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. આ તરફ ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધરોઈ ડેમના વધુ 2 દરવાજા ખોલી સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યું. તો અરવલ્લી જિલ્લામાં આવેલા માઝમ ડેમના પણ 4 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ગુજરાતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડાનો આમલી ડેમ પણ છલકાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમ 93% ભરાયો. ઉપરવાસમાંથી 1,48,205 ક્યુસેક પાણીની આવક. હાલ નર્મદા ડેમની સપાટી 136.51 મીટર પર પહોંચી છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 136 મીટરને પાર પહોંચ્યું. નર્મદા ડેમના 5 ગેટ 1.4 મીટર ખોલાયા છે. ગઈકાલના આ ગેટ ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના 5 ગેટમાંથી નર્મદા નદીમાં 1,17,496 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા નદી કાંઠા વિસ્તારના ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરાયા છે. પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે સતત બીજા દિવસે પણ પાણી છોડાયું. પાનમ ડેમના 2 ગેટ ખોલીને 4 ફૂટ ખોલીને 9,840 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું. પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાંથી 10,640 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે રૂલ લેવલ સપાટીને જાળવવા માટે 127.26 મીટર રૂલ લેવલ સપાટી છે. ડેમની હાલની સપાટી 127.20 મીટર છે. પાનમ ડેમ હાલ 97.51% ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થાય તો પાણી છોડવાની માત્રામાં પણ વધારો કરવામાં આવશે. મહેસાણાના ધરોઈ ડેમના વધુ 2 ગેટ ખોલાયા. ધરોઈ ડેમના હાલમાં 4 ગેટ ખોલવામાં આવ્યા છે. 2 ગેટ 6 ફૂટ અને 2 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા. ધરોઈ ડેમમાં હાલમાં 21,447 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ધરોઈ ડેમમાંથી હાલ 26,430 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાં હાલમાં 83.49% પાણીનો જથ્થો ઉપલબ્ધ. ડેમની સપાટી 617.63 ફૂટ પર પહોંચી છે. મહેસાણામાં સતત પાણીની આવક થઈ રહી છે અને એવામાં ધરોઈ ડેમની વાત કરીએ તો 2 ગેટ 6 ફૂટ અને 2 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં હાલમાં 21,447 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.